સપ્તર્ષિ સંકુલ પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર 9 આપણું ઘર પૃથ્વી એના વિશે ચર્ચા કરી રહ્યા છે. આજે આપણે આ ભાગની અંદર અક્ષાંશ એટલે શું અને રેખાંશ એટલે શું એના વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર, અક્ષાંશ કોને કહેવામાં આવે અને રેખાંશ કોને કહેવામાં આવે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો જો પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ છે, પરંતુ આ કલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈ પણ સ્થળનું ચોક્કસ સ્થાન અને સમય જાણી શકાય છે. જો પૃથ્વીનો ગોળો છે અને એ પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી રેખાઓ દોરેલી છે અને એ રેખાઓ કેવી છે? કાલ્પનિક છે. કાલ્પનિક એટલે શું? આપણને અભ્યાસ માટે સરળતા પ્રાપ્ત થાય. અભ્યાસમાં સરળતા માટે આ કાલ્પનિક રેખાઓ દોરવામાં આવી છે. એ ફક્ત તમને પૃથ્વીના ગોળા ઉપર જ જોઈ શકાય છે. પૃથ્વી ઉપર એ રેખા દોરેલી નથી. બરાબર કે પૃથ્વી ઉપર દોરેલી નથી રેખાઓ, પણ પૃથ્વીના ગોળા ઉપર દોરેલી છે કે જેથી કરીને આપણે સારી રીતે અભ્યાસ કરી શકીએ. તો પૃથ્વીના ગોળા ઉપર જે આડી અને કાલ્પનિક રેખાઓ દોરેલી છે એ રેખાઓ એ કાલ્પનિક છે ફક્ત. હવે આ કાલ્પનિક રેખાઓ છે એ રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈ પણ સ્થળનો ચોક્કસ સમય જાણી શકાય છે. સમય અને સ્થાન એટલે પૃથ્વી ઉપર કોઈ પણ જગ્યાએનું સ્થળ અને સમય આ કાલ્પનિક રેખાઓ પરથી આપણે જાણી શકીએ છીએ. જમીન પર આ રેખાઓ હોતી નથી. આ રેખાઓ માત્ર આપણને ક્યાં જોઈ શકાય છે? નકશામાં જ જોઈ શકાય છે કે પૃથ્વીના ગોળા ઉપર જ આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે સૌપ્રથમ જોઈએ અક્ષાંશ એટલે શું. પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. બરાબર, એક પૃથ્વીનો ગોળો છે અને જો અહીંયા પૃથ્વીનો ગોળો તમને આપવામાં આવેલી છે અને એ પૃથ્વીના ગોળા ઉપર કે જો આ જે પૃથ્વીનો ગોળો છે અને એ પૃથ્વીના ગોળા ઉપર જે આ આડી રેખા દોરવામાં આવેલી છે એને શું કહેવામાં આવે? અક્ષાંશ. ફક્ત આડી ઊભી નહીં, પણ આ જે આડી રેખાઓ દોરવામાં આવી છે એને અક્ષાંશ કહેવામાં આવે છે. અને આ જે પૃથ્વીનો ગોળો છે એ ફક્ત અભ્યાસ કરવા માટે આપણને આપવામાં આવ્યો છે. પૃથ્વી ઉપર આડી ઊભી અને આડી રેખાઓ દોરેલી હોતી નથી. બરાબર, ફક્ત એ તો પૃથ્વીનો ગોળો આપણને અભ્યાસ માટે રજૂ કરવામાં આવ્યો છે. એવી રેખાઓ આ જે છે પૃથ્વી ઉપર દોરેલી હોતી નથી. તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. જો પરીક્ષામાં પૂછાય પ્રશ્ન, બરાબર યાદ રાખજો કે અક્ષાંશ એટલે શું? તો પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો તે સ્થળનો અક્ષાંશ બને છે. એટલે શું? જો પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને, એટલે પૃથ્વીની સપાટી પર કોઈ પણ એક સ્થળ માની લેવા અને એ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે
બરાબર સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્ત કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો બને એટલા એ સ્થળનો અક્ષાંશ છે એમ કહી શકાય. અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા 181 છે. એટલે કુલ અક્ષાંશ વૃત્તો કેટલા આવેલા છે? 181. આ ખાસ યાદ રાખજો કે જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે અક્ષાંશ એટલે શું, અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી છે, બરાબર ખાલી જગ્યા ખરા ખોટા ગમે તે રીતે તમને પ્રશ્ન પૂછી શકાય. તો અક્ષાંશ એટલે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી છે? તો અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા 181 છે. હવે આગળ જોઈએ. બે અક્ષાંશ વૃત્તો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે. એટલે આપણે અહીંયા જોયું કે અક્ષાંશ વૃત્તો 181 જેટલા અક્ષાંશ વૃત્તો છે. તો બે અક્ષાંશ વૃત્તો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે. બે અક્ષાંશ વૃત્તો વચ્ચે જમીન સપાટી પર 111 કિલોમીટર જેટલું અંતર હોય છે. આ બે અક્ષાંશ વૃત્તો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર કેટલા કિલોમીટરનું અંતર હોય છે? 111 કિલોમીટરનું અંતર હોય છે. ચલો હવે આપણે આગળ જોઈએ અક્ષવૃત્ત એટલે શું. અક્ષવૃત્ત કોને કહેવામાં આવે? પૃથ્વી ઉપર ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહેવામાં આવે છે. જો પૃથ્વી ઉપર ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ અને પશ્ચિમ સળંગ વર્તુળ એને શું કહેવામાં આવે? અક્ષવૃત્ત. એટલે જો આપણે સામાન્ય રીતે અહીંયા માહિતી લઈએ તો જો શું છે? પૃથ્વી ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં જો પૃથ્વીના આ રીતે આપણે માની લઈએ કે આ પૃથ્વીનો આ જે છે આ પૃથ્વીનો ગોળો છે, બરાબર. એમાં બે સરખા ભાગ પડે તો અહીંયા ઉત્તર ગોળાર્ધ, અહીંયા નીચે આવશે દક્ષિણ ગોળાર્ધ, બરાબર. અને વચ્ચે શું આવશે? આ વિષુવવૃત્ત. તો આ જો શું આપેલું છે વ્યાખ્યામાં? પૃથ્વી ઉપર ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ અને પશ્ચિમ એમ સળંગ વર્તુળને શું કહેવામાં આવે છે? અક્ષવૃત્ત કહેવામાં આવે છે. બરાબર કે પૃથ્વી પર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહેવામાં આવે છે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય તો તમે અક્ષાંશ એટલે શું, અક્ષવૃત્ત એટલે શું, એની વ્યાખ્યા એકબીજામાં ન આવી જાય, ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. હવે આપણે આગળ જોઈએ રેખાંશ એટલે શું. પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે. પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખાઓ એટલે કે કાલ્પનિક રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે. આપણે આગળ અક્ષાંશની વ્યાખ્યા જોઈએ, બરાબર. પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે અને રેખાંશ એટલે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ કહેવામાં આવે.
જો અક્ષાંશ અને રેખાંશ બેમાં કે જો પૃથ્વીના ગોળા ઉપર માની લો કે આ પૃથ્વીનો ગોળો છે, બરાબર, તો એ પૃથ્વીના ગોળા ઉપર આડી જે કાલ્પનિક રેખાઓ છે એને શું કહેવામાં આવે? અક્ષાંશ. અને પૃથ્વીના ગોળા ઉપર ઊભી જે આવી કાલ્પનિક રેખાઓ છે એને શું કહેવામાં આવે? રેખાંશ. બરાબર, એ ખાસ ધ્યાન રાખજો કે પૃથ્વીના ગોળા પર આડી આવી જે કાલ્પનિક રેખાઓ છે એને અક્ષાંશ કહેવામાં આવે, અને પૃથ્વીના ગોળા ઉપર આવી ઊભી જે કાલ્પનિક રેખાઓ છે એને શું કહેવામાં આવે? રેખાંશ કહેવામાં આવે છે. એટલે ખાસ ધ્યાન રાખજો. રેખાંશ ધ્રુવ પાસે એકબીજાને મળે છે. એટલે ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ એવા ધ્રુવો પાસે એકબીજાને મળે છે રેખાંશ. ધ્રુવ તરફ જતા રેખાઓ એકબીજાની નજીક આવતી જાય છે. કુલ રેખાંશ ઋતુની સંખ્યા 360 છે. આપણે આગળ જોયું કુલ અક્ષાંશ ઋતો કેટલા છે? 181. જો આ કુલ રેખાંશ ઋતો છે, કુલ રેખાંશ ઋતો છે કુલ રેખાંશ ઋતો છે 360 અને અક્ષાંશ ઋતો છે 181. આપણે આગળ જોઈ ગયા. આ ખાસ ધ્યાન રાખજો પરીક્ષામાં. જો અહીંયા આપેલું છે કે કુલ અહીંયા અક્ષાંશ ઋતોની સંખ્યા છે 181, બરાબર. કુલ 181 અક્ષાંશ ઋતો છે અને રેખાંશ ઋતો કેટલા છે? 360. ખાલી જગ્યાને પૂછાય છે એટલે યાદ રાખજો કે કુલ રેખાંશ ઋતોની સંખ્યા 360 છે, જેમાં 0° રેખાંશ અને 180 રેખાંશ મહત્વના છે. બરાબર. કુલ રેખાંશ ઋતોની સંખ્યા 360 છે, જેમાં 0° રેખાંશ ઋત અને 180 રેખાંશ ઋત એ બે મહત્વના રેખાંશ છે. બરાબર. હવે આ ચિત્રની અંદર તમને આપેલું છે રેખાંશ. બરાબર. અહીંયા જે રેખાંશ છે એ તમને આપેલું છે કે આ દક્ષિણ ધ્રુવ, અહીંયા ઉત્તર ધ્રુવ, પશ્ચિમ રેખાંશ અને પૂર્વ રેખાંશ. એટલે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. એટલે ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, પૂર્વ રેખાંશ અને પશ્ચિમ રેખાંશ. એટલે આ રીતે આપણે રેખાંશને વર્ણવી શકીએ. હવે આપણે જે માહિતી મેળવી, બરાબર, અહીંયા જે છે એમાં આપણે પહેલા જોયું કે અક્ષાંશ એટલે શું? કે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે. અને અક્ષાંશ ઋતુની સંખ્યા કેટલી? 181. પછી રેખાંશ એટલે શું? તો પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને શું કહેવામાં આવે? રેખાંશ કહેવામાં આવે. અને રેખાંશ ઋતુની સંખ્યા કેટલી છે? 360. બરાબર. એ ખાસ ધ્યાન રાખજો. અને બે અક્ષાંશ ઋતો વચ્ચેનું વાસ્તવિક અંતર કેટલું છે? 111 કિલોમીટર. પછી આપણે જોયું અક્ષરુત એટલે શું? તો પૃથ્વી ઉપર દક્ષિણ અને ઉત્તર ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષરુત કહેવામાં આવે છે. બરાબર. પછી આપણે આગળ જોયું કે રેખાંશ વિશે. બરાબર. કુલ રેખાંશ ઋતુની સંખ્યા કેટલી છે? રેખાંશ એટલે શું? એના વિશે આપણે માહિતી મેળવી. એટલે આ જે તમને પરીક્ષાની અંદર કે આવી રીતે પ્રશ્ન પૂછાય, બરાબર, તો તમારે વ્યવસ્થિત લખવું પડે કે અક્ષાંશ એટલે શું, રેખાંશ એટલે શું, બરાબર, અને કઈ રીતે રેખાંશ ઋતુને દોરવામાં આવે, અક્ષાંશ ઋતુને દોરવામાં આવે, એના વિશે આપણે માહિતી વ્યવસ્થિત વર્ણવી શકીએ. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો જોઈ લો કે જો અક્ષાંશ એટલે શું, કે જો આ પૃથ્વીના ગોળાની મદદથી હું જે સમજાવું એ વ્યવસ્થિત ધ્યાન આપજો.
કે અક્ષાંશ એટલે શું? કે અક્ષાંશ એટલે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને શું કહેવામાં આવે છે? અક્ષાંશ કહેવામાં આવે છે. એટલે આ જે તમને આડી રેખાઓ દોરેલી છે એ બધી શું છે? અક્ષાંશ છે, બરાબર. અને પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આ ઊભી કાલ્પનિક રેખાઓ છે, આ ઊભી રેખાઓ તમને દેખાઈ રહી છે, એ શું કહેવામાં આવે છે? રેખાંશ કહેવામાં આવે છે, બરાબર. એને શું કહેવામાં આવે? રેખાંશ કહેવામાં આવે છે. કે પૃથ્વીના ગોળા પર આડી જે કાલ્પનિક રેખાઓ છે એને અક્ષાંશ કહેવામાં આવે છે, અને પૃથ્વીના ગોળા પર ઊભી જે કાલ્પનિક રેખાઓ છે એને શું કહેવામાં આવે છે? રેખાંશ કહેવામાં આવે છે. એટલે આ રીતે તમે વ્યવસ્થિત આડી અને ઊભી રેખાઓ એ વ્યવસ્થિત યાદ રાખશો તો વ્યવસ્થિત તમને યાદ રહેશે. એટલે પછી અક્ષાંશવૃત્ત, રેખાંશવૃત્ત. અક્ષાંશવૃત્તોની સંખ્યા કેટલી છે? 181. અને રેખાંશવૃત્તોની સંખ્યા કેટલી છે? 360. અને આ જે બધા વૃત્તો છે, રેખાઓ દોરવામાં આવેલી છે, એ રેખાઓ કેવી છે? કાલ્પનિક છે. એ ફક્ત આપણને અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળા ઉપર જ દોરવામાં આવેલી છે. આ જે રેખાઓ છે એ પૃથ્વી ઉપર આપણને જોવા મળતી નથી, બરાબર. એ ખાસ આપણે ધ્યાન રાખવાનું કે આપણને એમ પ્રશ્ન થાય કે આ તો પૃથ્વી ઉપર દોરેલી છે રેખાઓ, આવું આપવામાં આવ્યું છે, પૃથ્વી ઉપર તો કોઈ રેખાઓ નથી. તો એ ખરેખર પૃથ્વી પર કોઈ રેખાઓ દોરવામાં આવેલી નથી. એ તો અભ્યાસની સરળતા ખાતર કે અભ્યાસની સરળતા માટે આવી રેખાઓ દોરવામાં આવી છે કે જે આપણે નકશાની અંદર જોઈ શકીએ છીએ, બરાબર. અક્ષરવૃત્ત એટલે શું? બે અક્ષાંશવૃત્તો વચ્ચેની અંતર કેટલું? 111 કિલોમીટર. કઈ રીતે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ વૃત્ત પડે છે એના વિશે આપણે માહિતી મેળવીએ. હવે જો આગળ છે રેખાવૃત્ત, અને રેખાવૃત્ત વિશે આપણે હવે પછીના ભાગમાં ચર્ચા કરીશું. પણ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો સૂચના સાંભળી લો કે આપણે જે રેખાંશ સુધી આજે આ ભાગની અંદર અભ્યાસ કર્યો, બરાબર. અને રેખાંશ સુધી જે અભ્યાસ આપણે આ ભાગની અંદર કર્યો, તો આ જેટલું ચાલ્યું છે આ ભાગની અંદર, એમાંથી પ્રશ્નો આ વિડીયોના અંતે આપવામાં આવ્યા છે, પ્રશ્નો. અને એ પ્રશ્નના જવાબો તમારે પાકી નોટમાં લખવાના છે, બરાબર. એ પ્રશ્નના જવાબો તમારે પાકી નોટમાં લખવાના છે. આ વિડીયોના અંતે જે પ્રશ્નો આપેલા છે એના જવાબો. અને તમે લખો એ પહેલાં ખાસ સૂચના છે કે આ જે ચેપ્ટર છે એનું નામ, બરાબર. ચેપ્ટર 9 આપણું ઘર પૃથ્વી. પછી આજે જે ભાગ છે એ ભાગનો નંબર, બરાબર. ચોથો ભાગ, ત્રીજો ભાગ, જે આજે ભાગ છે એ ભાગનો નંબર, ચેપ્ટરનું નામ, ભાગનો નંબર, આજની તારીખ સહિત આ પ્રશ્નના જવાબો તમારે પાકી નોટમાં લખવાના છે.